કેટલીક વાર ભગવાન માણસને બધું એકસાથે નથી આપતા. પહેલા સંઘર્ષ આપે છે, પછી સફળતા, અને છેલ્લે એવું સત્ય બતાવે છે કે આખી દુનિયા આશ્ચર્યમાં પડી જાય. આ વાત છે ગુજરાતના એક નાના ગામની. ત્યાં રહેતો હતો એક ગરીબ મજૂર રઘુભાઈ. સવારથી સાંજ સુધી ઈંટો ઉઠાવતો, ખેતરમાં મજૂરી કરતો, પણ ઘરમાં બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું. રઘુભાઈની પત્નીનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. હવે તેની આખી દુનિયા માત્ર એક જ દીકરો હતો, મોહન. મોહન ખૂબ હોશિયાર હતો. ગામની શાળામાં ભણતો અને દરેક પરીક્ષામાં પ્રથમ આવતો. શિક્ષકો કહેતા, રઘુભાઈ, તમારો દીકરો એક દિવસ ખૂબ મોટો માણસ બનશે. રઘુભાઈ હસીને કહેતા, મારો દીકરો મોટો માણસ નહીં, સારો માણસ બનશે. પણ ગામના કેટલાક લોકો તેમની ગરીબીની મજાક ઉડાવતા. અરે, મજૂરનો દીકરો ભણીને શું કલેક્ટર બનવાનો છે? મોહન આ બધું સાંભળતો, પણ કંઈ બોલતો નહીં. અંદરથી એક જ વચન આપતો, એક દિવસ હું મારા પિતાનું માથું ગર્વથી ઊંચું કરીશ. સમય પસાર થતો ગયો. એક દિવસ રઘુભાઈ કામ પરથી પરત ફરી રહ્યા હતા. રસ્તામાં તેમને એક કાળો થેલો પડેલો દેખાયો. તેમણે થેલો ખોલ્યો. અંદર એટલા બધા રૂપિયા હતા કે તેમણે જીવનમાં ક્યારે એકસાથે જોયા નહોતા. તેમના મનમાં વિચાર આવ્યો, જો આ રૂપિયા હું રાખી લઉં તો મારી ગરીબી દૂર થઈ જાય. પણ બીજા જ ક્ષણે પોતાના મનને કહ્યું, ના, મહેનત વગરના પૈસા ક્યારે સુખ નથી આપતા. તેઓ સીધા પોલીસ સ્ટેશન ગયા અને આખો થેલો જમા કરાવી દીધો. 2 દિવસ પછી ખબર પડી કે તે રૂપિયા એક મોટા વેપારીના હતા. વેપારીએ રઘુભાઈને ઇનામ આપવાની વાત કરી. પણ રઘુભાઈએ હાથ જોડીને કહ્યું, સાહેબ, મને ઇનામ નહીં જોઈએ. મારા દીકરાને આશીર્વાદ આપજો કે તે સારો માણસ બને. વેપારી આ વાત સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. તે દિવસે તેણે મનમાં નક્કી કર્યું, આ માણસ સામાન્ય નથી. એક દિવસ હું તેની ઈમાનદારીનું ઋણ જરૂર ચૂકવીશ. પણ રઘુભાઈને ખબર નહોતી કે આ મુલાકાત જ તેમના જીવનની સૌથી મોટી શરૂઆત બનવાની હતી. અને બીજી તરફ, ગામમાં કોઈ એક વ્યક્તિ એવી હતી જેને રઘુભાઈ અને મોહનની ખુશી જરા પણ પસંદ નહોતી. તે વ્યક્તિ ચૂપચાપ કંઈક એવું આયોજન કરી રહી હતી, જેના કારણે થોડા જ દિવસોમાં મોહનનું આખું જીવન બદલાઈ જવાનું હતું. આખરે એ વ્યક્તિ કોણ હતી? રઘુભાઈની ઈમાનદારી તેમના માટે આશીર્વાદ બનશે કે સૌથી મોટો શાપ? આ સવાલનો જવાબ આગળના ભાગમાં મળશે. બીજો ભાગ બુધવારે બપોરે 1 વાગે આવશે.